રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। મુંજ મહુડાના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચના એસીના 2 આઉટડોર યુનિટ ટેમ્પાના ચોરના ત્રિપુટીના 2 સાગરીતો પકડાયા। મુંજ મહુડાના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચના એસીના 2 આઉટડોર યુનિટ ટેમ્પામાં ચોરનાર ત્રિપુટીના 2 સાગરીત પકડાયા। વડોદરામાં ચોરીના બનેલા જુદા જુદા 2 બનાવના ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। મકરપુરા ડેપો પાસેથી રિક્ષા ચોરનાર સુરતનો વાહન ચોર પકડાયો। મુંજ મહુડાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં ગઈ તારીખ 17 મીએ સાંજે એસીના 2 આઉટડોર યુનિટ ચોરાયા હતા, જેના કેમેરામાં 3 યુવકો ટેમ્પામાં આઉટડોર યુનિટ ચોરી જતા દેખાતા હતા। ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ હેતલ તુવેરની ટીમે ફૂટેજના આધારે અરબાઝ ખાન, હબીબ ખાન પઠાણ, ફાતેમા કોમ્પ્લેક્સ, હાથીખાના અને ગોપાલ રમણભાઈ પરમાર, ગાર્ડન ચોક, દિવાળીપુરાને ઝડપી પાડ્યા છે, જ્યારે રવિ અગ્રવાલની શોધ જારી છે। આવી જ રીતે મકરપુરા ડેપો પાછળ ઝવેરનગર પાસેથી 6 મહિના પહેલા ચોરાયેલી રિક્ષા સાથે પોલીસની ઉપરોક્ત ટીમે જામવામાંથી અશફાક શાહ ઉર્ફે ચાચુ બશીર શાહ ફકીર, ભેસ્તાન આવાસ, ડિંડોલી, સુરતને ઝડપી પાડ્યો હતો। અગાઉ ચોરી સહિતના 4 ગુનામાં સંડોવાયેલો આરોપી રિક્ષાની નંબર પ્લેટ કાઢી ફરતો હતો।